મિત્રો આજે દ્રૌપદીના પત્ની ધર્મ વિશે જાણીએ કે પાંચ પતિઓ સાથે લગ્ન શા માટે કર્યા। મહાભારતમાં 5 પાંડવ ભાઈઓની પત્ની દ્રૌપદી વિશે તમે બધા જાણતા જ હશો, તો દ્રૌપદીના પત્ની ધર્મ વિશે જાણીએ। દ્રૌપદીની ઉત્પત્તિ રાજા દ્રુપદના હવન કુંડથી એ સમયે થઈ હતી જ્યારે તે પોતાના દુશ્મન દ્રોણાચાર્યના વધ માટે પુત્ર પ્રાપ્તિનો યજ્ઞ કરી રહ્યા હતા। રાજા દ્રુપદના એ યજ્ઞ હવન કુંડની અગ્નિમાંથી એક પુત્ર સાથે દ્રૌપદી પણ પ્રગટ થઈ હતી। તો મિત્રો ચાલો આજે અમે વિસ્તારમાં દ્રૌપદીના પત્ની ધર્મ વિશે બતાવીએ। તો મિત્રો આપણે જાણીએ છીએ કે રાજા દ્રુપદે પોતાના પુત્રી દ્રૌપદીના લગ્ન માટે સ્વયંવર કરાવ્યો હતો, જેમાં બ્રાહ્મણ વેશમાં આવેલા અર્જુને સ્વયંવરની શરતને પૂરી કરીને દ્રૌપદીની પોતાની પત્ની બનાવી લીધી હતી। મિત્રો જે સમયે દ્રૌપદીનો સ્વયંવર થયો હતો એ સમયે 5 પાંડવ ભાઈઓ પોતાની મા કુંતીની સાથે ઓળખ છુપાવીને બ્રાહ્મણ વેશમાં રહેતા હતા અને ભિક્ષા માંગીને પોતાની જીવિકા ચલાવતા હતા। 5 પાંડવ ભાઈઓ જેટલી પણ ભિક્ષા માંગીને લાવતા હતા તેને મા કુંતી સામે મૂકી દેતા હતા। પછી માતા કુંતી એ ભિક્ષા 5 ભાઈઓ વચ્ચે વહેંચી દેતી હતી। આ રીતે અર્જુન દ્રૌપદીને લઈને પોતાને ઘરે આવ્યો તો તેણે દરવાજા પર ઊભેલા જોઈને દેવી કુંતીને કહ્યું કે જુઓ માં, આજે અમે લોકો તમારા માટે શું લાવ્યા છે। પણ ઘરનું કામ કરી રહેલી કુંતીએ તેમની તરફ જોયા વગર જ કહી દીધું કે 5 ભાઈઓ મળી તેનો ઉપયોગ કરો। ઉલ્લેખનીય છે કે કુંતી સહિત 5 ભાઈઓ ખૂબ સત્યવાદી હતા અને માતાના મોઢામાંથી નીકળેલ વાતને આદેશની જેમ પાલન કરવું પોતાનો ધર્મ સમજતા હતા। આ કારણે માતાના મોઢામાંથી નીકળેલા શબ્દોને લઈને 5 ભાઈઓ ચિંતિત થઈ ગયા। દેવી કુંતીએ પણ જ્યારે દ્રૌપદીને જોઈ તો તે પણ ખૂબ વિચલિત થઈ ગઈ હતી। તેણે આ શું કહી દીધું? ત્યારે પોતાના પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું કે કોઈ એવો રસ્તો કાઢો જેનાથી દ્રૌપદીનું કોઈ અનર્થ ન થાય અને મારા મોઢામાંથી નીકળેલ વાત પણ ખોટી ન પડે। જ્યારે કોઈનાથી પણ ઉપાય ન નીકળ્યો તો આ વાતથી રાજા દ્રુપદ પણ પરેશાન થઈ ગયા અને તેણે પોતાની સભામાં બેસેલ ભગવાન શ્રી કૃષ્ણ અને મહર્ષિ વ્યાસજીને કહ્યું કે ધર્મના વિપરીત કોઈ સ્ત્રી 5 પતિની વાત તો વિચારી પણ શકતી નથી। ત્યારે મહર્ષિ વ્યાસ રાજા દ્રુપદને બતાવે છે કે દ્રૌપદીને તેને પૂર્વ જન્મમાં ભગવાન શંકર પાસેથી આવું જ વરદાન મળ્યું હતું। ભગવાન શિવના એ વરદાનને કારણે આ સમસ્યા થઈ છે અને ભગવાન શિવની વાત નિરર્થક કેવી રીતે સાબિત થઈ શકે। મહર્ષિ વ્યાસ દ્વારા સમજાવ્યા પછી રાજા દ્રુપદ પોતાની પુત્રી દ્રૌપદીના 5 પાંડવો સાથે લગ્ન કરવા માટે રાજી થઈ ગયા હતા। મિત્રો ત્યારબાદ સૌ પહેલાં દ્રૌપદીના લગ્ન પાંડવોના સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર સાથે કરવામાં આવ્યા અને એ રાત્રે દ્રૌપદી યુધિષ્ઠિર સાથે કક્ષમાં પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો અને પછી બીજા દિવસે દ્રૌપદીના લગ્ન ભીમ સાથે થયા અને એ રાત્રે દ્રૌપદીએ ભીમ સાથે પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો। પછી આ જ રીતે અર્જુન, નિકુલ અને સહદેવ સાથે દ્રૌપદીના લગ્ન થયા અને આ ત્રણેય સાથે દ્રૌપદીએ પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો। મિત્રો વિચારવાની વાત એ છે કે એક પતિ સાથે પત્ની ધર્મ નિભાવ્યા પછી દ્રૌપદીએ પોતાના બીજા પતિઓ સાથે પોતાનો પત્ની ધર્મ કેવી રીતે નિભાવ્યો હશે? તો મિત્રો તેની પાછળ પણ ભગવાન શિવનું જ વરદાન હતું, કારણ કે જ્યારે ભગવાન શિવે દ્રૌપદીના 5 પતિ પ્રાપ્ત થવાનું વરદાન આપ્યું હતું ત્યારે તે પણ જાણતા હતા કે પોતાના દરેક પતિ સાથે તે પત્ની ધર્મ કેવી રીતે નિભાવી શકશે। આ કારણે તેણે દ્રૌપદીને સાથે એક અન્ય વરદાન આપ્યું હતું કે તે રોજ કન્યા ભાવને પ્રાપ્ત થઈ જશે। તેથી દ્રૌપદી પોતાના 5 પતિઓને કન્યા ભાવમાં જ પ્રાપ્ત થઈ હતી। પણ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણએ પણ સલાહ આપી હતી કે દર વર્ષે દ્રૌપદી એક જ પાંડવ સાથે પોતાનો સમય વિતાવશે અને જે સમયે દ્રૌપદી પોતાના કક્ષમાં કોઈ એક પાંડવ સાથે પોતાનો સમય વ્યવસ્થિત કરી રહી હતી ત્યારે તેના કક્ષમાં કોઈ અન્ય પાંડવ પ્રવેશ નહીં કરે। મિત્રો આવી ધાર્મિક વાતો આપ સૌને કેવી લાગી કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરી વિડીયોને શેર કરજો।